નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ગિરનાર પર આવેલ ગુરુ ગૌરક્ષનાથની જગ્યા પર તોડફોડ તેમજ મૂર્તિને જંગલમાં ફેંકી દીધી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત સહિત પૂરા દેશમાં પડ્યા હતા અને આ જઘન્ય કૃત્ય કરનારને ઝડપી લેવા રાજ્ય સરકાર દ્વારા પણ પોલીસને ઝડપી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. ત્યારે જૂનાગઢ પોલીસની ઝીણવટભરી તપાસને અંતે ગુરુ ગૌરક્ષનાથના પગારદાર પૂજારી તેમજ ગિરનાર સીડી પર ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા બંનેની ધરપકડ કરી આ ઘટનામાં દૂધને દૂધનું પાણી કરી દીધું હતું. આ બનાવ પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બન્યો હતો. અંતે પોલીસે ભેદ ઉકેલી નાખતા ભવનાથ તળેટીમાં આવેલ ગુરુ ગૌરક્ષનાથ આશ્રમમાં પોલીસનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ડીએસપી એલસીબી સોગના તમામ કર્મચારીઓનું સાધુ સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના સંતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જૈન ધર્મના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ અને જૈન ધર્મ એક જ છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સાથે જૂનાગઢના ગિરનારની સુરક્ષા માટે ગિરનારને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સાધુ સંતો દ્વારા અનુદાનની સરવણી થતા અંદાજિત 35 લાખ જેટલું અનુદાન મળ્યું હતું. આપણે શિવરાત્રિ, પરિક્રમા, તમામ પ્રકારના જે તહેવારો હોય છે એટલે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે. ગિરનારની સાથે આપણા તમામની ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે. બીજો એક મુદ્દો એમાં એવો નીકળ્યો કે આ જે બનાવ બન્યો, ખૂબ દુઃખદ બનાવ બન્યો, એની પાછળનો મોટિવ જે પણ હોય એક નિશ્ચિત હતું, પણ એ હુમલો આપણા શેર્ડ હેરિટેજનો ઉપર હુમલો હતો. આપણા તમામ જે વિવિધતામાં એકતા છે, જે ભારતનું હાર્દ કહેવાય છે, એના ઉપરનો આ એ હુમલો હતો. ત્રીજો મુદ્દો એવો નીકળ્યો કે ગિરનાર એક ખાલી પર્વત નથી, એ રોપવે બંધ હતો. કલેક્ટર સાહેબ, ગણપતગીરી મહારાજ રોપવે બંધ હોવા છતાં આ પોલીસના સર્વ જવાનો પહાડ ઉપર ગયા, હરેક ઠેકાણે ખોજ કરી, પરંતુ કંઈક ગિરનારીની એવી કૃપા થઈ કે જેના કારણે 8 દિવસના અંતે આરોપી પકડાણો. ફરી વખત આવી સમસ્યા ના આવે એટલા માટે સૌનો એક સૂર એવો પ્રગટ થયો કે ભાઈ આપણે કેમેરાની વ્યવસ્થા કરીએ.